યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાત બોર્ડમાં 90% કરતા વધારે માર્ક્સ કેવી રીતે લાવવા? ધોરણ 11 ઘણું ઇમ્પોર્ટન્ટ છે બેટા, કારણ કે ધોરણ 11 માં અરે રે 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 સર, ધોરણ 11 જો તમે સારું કર્યું હશે ને બેટા, તો ધોરણ 12 માં તમને સરળતા પડશે. અને ખાલી ધોરણ 12 ની બેટા આગળ જેટલા પણ યરમાં તમે સ્ટડી કરશો એ દરેક જગ્યા પર ક્યાંક ને ક્યાંક ધોરણ 11 નો કન્સેપ્ટ આવવાનો છે. તો આજે વિદ્યાર્થી મિત્રો મારે ચર્ચા કરવી છે તમારી સાથે કે તમે કેવી ભૂલો કરો છો, કેવી ભૂલો ન કરવી જોઈએ અને એ કરવાથી આપણે કઈ જગ્યા પર પહોંચી શકીએ છીએ. તો ડિટેલ એનાલિસિસ સાથે આજે હું આ વિડીયો લઈને આવી ગયો છું. પણ આ વિડીયોની શરૂઆત કરતા પહેલા આ ગ્રેવિટી ભૈયા છે એમને થોડી આગળ વધે, તમારે કોમેન્ટ લખવાની છે કે ધોરણ 11 તમને કઈ રીતે અત્યારે હાલની પરિસ્થિતિમાં કેવું લાગી રહ્યું છે, હે ને? તો ઈઝી અને હાર્ડ બે વસ્તુ છે. તો આઈ હોપ કે બધાના કમેન્ટમાં ઈઝી ઓપ્શન આવશે અને આવશે. વાહ સર વાહ. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધી જઈએ. ધોરણ 11 શા માટે મહત્વપૂર્ણ છે? પાયો મજબૂત હશે ને તો જ ઇમારત, બેટા પાયો મજબૂત બનાવવો જરૂરી છે ને. તો પાયો મજબૂત હશે તો જ ઇમારત બુલંદ બનશે બેટા, કારણ કે ધોરણ 11 નો બેઝડ એ તમને ધોરણ 12 ને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે. એટલે ધોરણ 11 એ પિલ્લર છે, પણ જો બેટા પિલ્લર નબળો રહ્યો તો એની ઉપર જેટલું પણ બેટા હે ને ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે, જેટલી પણ બિલ્ડિંગ બનવાની છે, જેટલા પણ ફ્લોર બનવાના છે, બધા નીચે આવી જશે. તો યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મજબૂત પાયો ઉજ્જવળ ભવિષ્ય. એટલે કે ધોરણ 11 એ માત્ર એક સામાન્ય વર્ગ નથી, તે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાં પણ ખાસ કરીને JEE ને નીટ જેવી પરીક્ષાઓનો મુખ્ય પાયો છે. રાઈટ. તો મોટાભાગનો સ્પર્ધાત્મક સિલેબસ ધોરણ 11 ના બેઝિક પર સીધો આધારિત છે. એટલે યોગ્ય માર્ગદર્શન અને સચોટ દિશા વિના આ પાયો કાચો રહી જાય અને ભવિષ્યમાં મુશ્કેલી નહીં ઘણી મુશ્કેલી બેટા આવશે, જેનો સામનો કરવો પડશે. રાઈટ. એટલે સૌથી સારામાં સારી બેચ છે ને એ 11 માનું તમને જે બિલ્ડઅપ કરાવે છે. રાઈટ. આ સ્પર્ધાત્મક પરીક્ષાની સાથે સાથે તમને 90% માર્ક્સ કેવી રીતે લાવવા, આ કોન્ફિડન્સ બૂસ્ટ કરવામાં જે મદદ કરે છે, બેચનું નામ છે અર્જુના બેચ PW ગુજરાતી. આ બેચ ને જોરદાર રીતે ઓફરિંગ કરે છે. યસ. અને આની અંદરના બેટા ફીચર્સ તો એટલા મજબૂત છે ને કે જેના થ્રુ તમે 90% નો બેટા સરળ છે, હે ને, ચપટીનો ખેલ છે. અને સાથે સાથે બેટા JEE નીટની તૈયારી તો ખરી. તો યસ વિદ્યાર્થી મિત્રો, આ એક એવી બેચ છે કે જેમાં પ્રથમ દિવસથી સર્વશ્રેષ્ઠ તૈયારી શરૂ થઈ જાય છે, હે ને. તો યસ વિદ્યાર્થી મિત્રો આગળ વધી જઈએ. 90% પ્લસ મેળવવા માટેના સુવર્ણ નિયમો નહીં બેટા, સુવર્ણ નિયમો છે. કયા? સચોટ આયોજન. એટલે કે જો તમે બેટા દૈનિક અને વીકલી એક ટાર્ગેટ ફિક્સ કરી લો કે આટલું કરવું છે, તો આ બેટા બહુ જરૂરી છે. આયોજન વગર બેટા તમે કામ કરશો તો હાલના કોમ્પિટિટિવ યુગમાં તમે કોમ્પિટ નહીં કરી શકો. રાઈટ. સ્માર્ટ રિવિઝન, વાંચેલું યાદ રાખવા માટે શોર્ટ નોટ્સ બનાવવી જોઈએ. એ શોર્ટ નોટ્સ બનાવો એટલે દર અઠવાડિયાનું પુનરાવર્તન કરો. રાઈટ. ત્રીજું આવશે સતત પ્રયત્ન. અરે વાહ. કેટલાક વિદ્યાર્થી મિત્રો છે ને નિરાશ થઈ જાય. એક દિવસ ભણાયું હોય, ના આવડ્યું, નિરાશ થઈ ગયા. બીજા દિવસે ભણાયું, ના આવડ્યું, નિરાશ થઈ ગયા, નાસીપાસ થઈ જાય અને પછી બેટા ભણવાનું બંધ કરી દે. આ એ વસ્તુ નથી બેટા. સતત પ્રયત્ન કરવા પડશે. દરરોજ 10 કલાકનું વાંચન, પણ એ વાંચન કેવું? વાંચ્યું, મોબાઈલ હાથમાં આવ્યો, મૂક્યું, વાંચ્યું, મોબાઈલ હાથમાં મૂક્યું. આવું 10 કલાકનું વાંચન જરૂરી નથી બેટા. પણ જો પ્રોપર 4 કલાકનું પણ વાંચન તમે કરી લીધું હશે ને બેટા, તો અવશ્ય સફળતા મળી જશે. અને સાચું માર્ગદર્શન બેટા, તો શ્રેષ્ઠ શિક્ષક અને મેન્ટર્સની સલાહ અનુસરો. અને બેટા એના માટે તો અમે છીએ ને. અને ડાઉટ્સને તરત સોલ્વ કરજો દીકરા, ડાઉટ્સ થવા ના દેતા. રાઈટ. ઓકે સર. ચલો અભ્યાસક્રમ અને પેપર પેટર્ન. બેટા બહુ વાંચ કરે બેટા, એટલે આપણા પુસ્તક જે છે ને એને બેટા એના ઉપર વધારે ફોકસ કરો. કારણ કે 90% ઉપર લાવવા છે બોર્ડમાં, તો તમારે બેટા ઓબ્વિયસલી NCERT પર ફોકસ કરવો પડશે. અને સાથે JEE અને નીટની પ્રિપેરેશન તો બેટા ઓલરેડી બેચની અંદર પણ થતી હોય છે. તો બેટા બહુ ટેન્શન કરવાની જરૂર નથી. નાના મોટા જેટલા પ્રશ્નો તમને થતા હોય બધા સોલ્યુશન બેટા આપણે કરાવી લઈએ છીએ. અને કઈ બેચમાં? અર્જુના બેચમાં. સર ચલો, કોઈ પણ રેફરન્સ બુક વાંચતા પહેલા NCERT ની લાઈન ટુ લાઈન સમજવી ફરજિયાત છે. રાઈટ. આગળ વધી જઈએ. પેપરની બ્લુપ્રિન્ટ. બેટા તૈયારી કરવી ખાલી અગત્યની નથી. તૈયારી કરીને બેટા પેપર કઈ રીતે પૂછાય, પેપરમાં કેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ આવે, એનું આયોજન કરવું પણ જરૂરી છે. એને અનુરૂપ પ્રેક્ટિસ કરવી પણ જરૂરી છે, હે ને? ખબર પડે છે ને? યસ વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે જ કામ કરવું પડશે. ખાલી બ્લુપ્રિન્ટ થી કઈ નહીં થાય. બ્લુપ્રિન્ટ ની સાથે તૈયારીને મિક્સ કરો, પણ પ્રોપર કેટલા માર્ક્સના કેટલા ક્વેશ્ચન્સ આવે છે બોર્ડ માટે, એટલે કે આપણી જે સ્કૂલિંગ એક્ઝામ છે એના માટે, અને JEE નીટ માટે બેટા અમે તો છીએ. અને સાથે 90% ઉપર લાવવા હોય તો બોર્ડમાં પણ અમે બેટા બેચમાં હેલ્પ તો કરીએ જ છીએ ને. તો પછી ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જો. સતત રિવિઝનનો જાદુ શું છે બેટા? આ ચાર્ટ એવું બતાવે છે
કે તમે જેમ 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 આગળ જશો ને બેટા એમ શું થાય ખબર છે? બેચ વગર તમારી યાદ શક્તિ છે ને ધીરે 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 ઘટતી અને એક્ઝામ વખતે યાદ શક્તિ બૂમ. પણ જેણે અર્જુના બેચ લીધી હશે ને એ અર્જુના બેચની અંદર એની યાદ શક્તિનો જે જાદુ છે ને બેટા એક્ઝામ સુધી બિલ્ડઅપ રહે છે. પણ હું તો એમ કહીશ જે શરૂઆતમાં હતો ને એના કરતા પણ વધી જાય છે બીકોઝ ઓફ પ્રેક્ટિસ, ગાઈડન્સ, મેન્ટરશિપ જે તમને અનુભવી શિક્ષક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. આગળ જઈએ. આ ભૂલો ક્યારેય નહીં કરવાની બેટા. જો છેલ્લી ઘડીએ વાંચવાની આદત આ બહુ ખોટી છે. એટલે મેં તમને કીધું સતત મહેનત કરો, નિયમિત પ્રેક્ટિસ કરો, દરરોજનું વાંચન કરો, અઠવાડિયાનું જે ટાઈમ ટેબલ છે બનાવો. ડાઉટ છુપાવવા, નાનામાં નાનો પ્રશ્ન થાય મગજમાં રાખી મૂકે, યાર સર મને કેવું કહેશે, સર મને બોલશે તો શું કરશું? અરે એ ના રાખો, શીખો, શીખવાની ઉંમર છે. હે ને? માત્ર ગોખણપટ્ટી બેટા જે ડબલ નીટની અંદર ગોખણપટ્ટીમાં સફળતા ના મળે, ના મળે, ના મળે. એના માટે કન્સેપ્ટ સમજવા પડે, સમજવા પડે, સમજવા પડે. અને એના માટે અર્જુના બેચ લેવી પડે, લેવી પડે અને લેવી પડે. હા. અને નિયમિત મોક ટેસ્ટ ના આપી બેટા. પેપર તમે આપવાના છો એનું પ્રેક્ટિસ તો કરો. એના વગર તમને થોડી રિઝલ્ટ મળવાનું છે. યુદ્ધ લડવા જઈએ તો બેટા એની સૌથી પહેલા પ્રેક્ટિસ કરવી પડે. ડાયરેક્ટ જઈને મેદાનમાં ઉભા રહી જાવ એટલે બેટા આપણી હાર નિશ્ચિત છે. હે ને? તો યસ વિદ્યાર્થી મિત્રો આગળ વધી જઈએ. અર્જુના બેચ તમારો સારથી. મહાભારતના અર્જુનની જેમ તમારું લક્ષ્ય પણ સ્પષ્ટ હોવું જોઈએ. બોર્ડમાં 90+ માર્ક્સ અને સાથે સાથે જે ડબલ અને નીટ તો ખરું જ. રાઈટ. અમે તમને ગુજરાતના શ્રેષ્ઠ ફેકલ્ટી, પર્સનલ મેન્ટરશિપ અને અત્યાધુનિક મટીરિયલ દ્વારા લક્ષ્ય પૂરું પહોંચાડવામાં મદદ કરીએ છીએ. તમારી સતત મહેનત અને તમારી મહેનત ને અમારું માર્ગદર્શન બેટા બે સાથે મળે એટલે જીત નિશ્ચિત. હે ને? ચલો આગળ. જેમ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાતી હતી તેમ તમને માત્ર તમારું 90% નું લક્ષ્ય દેખાવું જોઈએ. હે ને? યસ યસ સર. અને આ તો સર અમને દેખાવાનું ચાલુ થઈ ગયું છે હવે. હે ને? તો મેં તમને કીધું એમ કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે 11th સ્ટાન્ડર્ડ તમને કેવું લાગી રહ્યું છે. સો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે સર લેક્ચર ના બોલો, નેક્સ્ટ વિડીયોમાં. રાઈટ. તો આવી કંઈક નવી સ્ટ્રેટેજી સાથે બેટા પાછા આવીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.